हेलो हाँ मैडम आवे छे अवाज આવે છે ને સંભળાય हाँ છે ને? हाँ हाँ આજે આપણે બીજા સેશનની શરૂઆત કરીએ છીએ બરાબર આપનું આ બીજું સેશન પહેલું તમે પૂરું કર્યું હવે બીજા સેશનમાં સવારનો ટાઈમ છે પહેલું લેક્ચર મારું હશે અને બીજું લેક્ચર રમા મેડમનું હશે ઓકે ગુડ મોર્નિંગ બધા પહેલા તો નમસ્કાર હવે આપણે શરૂઆત કરીએ આપણે બરાબર લેક્ચરની તો એકમ નંબર મારે લેવાનું છે આગળનું તમે ભણી ગયા શિક્ષક તેમાં પ્રતિબદ્ધતાના ક્ષેત્રો અને કૌશલ્યના ક્ષેત્રો પછી શિક્ષક સામેના વર્તમાન પડકારોના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા આ બધા પોઈન્ટ તમે ભણી ગયા હવે એક તમારો 3.4 બાકી છે જે છે માહિતીની સંકલ્પના જરૂરિયાત અને વિવિધ મૂલ્યો તો આજે આપણે 3.4 ની શરૂઆત કરશું તો પહેલા તો એકમના હેતુ ગમે તે એકમ હોય એના હેતુ હોય બરાબર આ એકમમાં હેતુ ક્યાં સિદ્ધ થશે તો કે વિદ્યાર્થીઓ શિક્ષક સજ્જતા માટેના આવશ્યક ક્ષેત્રો વિશે હેલો મારો અવાજ સંભળાય છે ને हाँ मैडम हाँ मैडम હા સંભળાય છે ને હા ઓકે हाँ ઓકે हाँ વિદ્યાર્થીઓ શિક્ષક સજ્જતા માટેના આવશ્યક ક્ષેત્રો વિશે સમજૂતી પ્રાપ્ત કરે બીજું વિદ્યાર્થીઓ શિક્ષક સામેના વર્તમાન પડકારો વિશે જાણે વિદ્યાર્થીઓ વર્તમાન પડકારોના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકાને સમજે અને વિદ્યાર્થીઓ માહિતીની સંકલ્પના જરૂરિયાત અને વિવિધ મૂલ્યો જાણે એના પછી માહિતીની આપણે ત્રીજો પોઈન્ટ છે માહિતીની સંકલ્પના જરૂરિયાત અને વિવિધ મૂલ્યો બરાબર તો માહિતીની સંકલ્પના આપણે પહેલા જોશું હવે માહિતીને નિશ્ચિત સ્વરૂપે વ્યાખ્યાયિત કરવી એ અઘરું કામ છે છતાં આપણે નીચે મુજબ તેને સમજવાનો પ્રયત્ન કરીશું માહિતી એ કોઈ પણ વિષય વસ્તુ વ્યક્તિ ઘટના કે પ્રક્રિયા અંગેની જાણકારી અને વિગત છે માહિતી શું છે તો કે કોઈ પણ વિષય પછી કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે ઘટના અંગેની જાણકારી છે બરાબર પ્રોફેસર ડુંગા સાહેબ જણાવે છે તેમ માહિતી એ કોઈ પણ માધ્યમ દ્વારા પ્રસ્થાપિત થતી સંજ્ઞાઓનું સંદેશા સ્વરૂપે રૂપાંતરિત સંકેતીકરણ છે જો કોઈ પણ માહિતી છે પેલા આપણા મગજમાં તો કે સંકેતો દ્વારા અથવા તો સંજ્ઞાઓ દ્વારા જ થાય છે અને પછી એનું રૂપાંતર થાય છે તમારે ઇંગ્લિશમાં બોલવું હોય તો તમે પેલા ગુજરાતીમાં વિચારશો બરોબર પછી એનું ઇંગ્લિશ કરીને ઇંગ્લિશમાં તમે એનું રૂપાંતરિત કરશો બીજી એક વ્યાખ્યા માહિતી આપણા જ્ઞાનમાં પરિવર્તન અને વૃદ્ધિ કરે છે એના પછી એક વ્યાખ્યા છે વ્યક્તિ જે જાણે છે તે માહિતી નથી પણ વ્યક્તિના જ્ઞાનમાં જે ફેરફાર કરે છે તે વસ્તુ માહિતી છે જો વ્યક્તિ જે જાણે છે એ માહિતી નથી એટલે તો કે આપણે તમે કાંઈ પણ વાંચો કે કાંઈ પણ જોવો બરોબર પણ એનાથી તમારા જ્ઞાનમાં જો વધારો કરો ને તો એ માહિતી છે ખાલી જોવો અને વાંચો તો એ માહિતી નથી એમ કે છે આ વ્યાખ્યામાં પછી એનો આપણે શાબ્દિક અર્થ જોશું તો કે માહિતી શબ્દ માટે અંગ્રેજી ભાષામાં ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ થાય છે
માહિતી માટે અંગ્રેજી ભાષામાં ઇન્ફોર્મેશન શબ્દ વપરાય છે, જે હકીકતલક્ષી માહિતી માટે બંધ બેસતો છે. હિન્દી ભાષામાં જાણકારી શબ્દ માહિતીના પર્યાય તરીકે ઉપયોગમાં લેવાય છે. દરેક વિષય નિષ્ણાંત પોતાના વિષય પ્રમાણે માહિતીની અલગ અલગ વ્યાખ્યાઓ કરે છે. ગ્રાહક જે જાણે છે તે માહિતી નથી, પરંતુ ઉદ્દીપક ગ્રાહકની જ્ઞાનાત્મક સંરચનામાં ફેરફાર કરે તે માહિતી છે. આ વ્યાખ્યા કોની છે? તો કે પાઇશેલીની 1980 ની. હવે ગ્રાહક જે જાણે તે માહિતી નથી, બરાબર, પણ ઉદ્દીપક, મેં તમને આના પહેલા પ્રત્યાયનમાં પણ આપણે ઉદ્દીપકને સમજ્યા હતા કે ઉદ્દીપક કેને કહેવાય. તો ઉદ્દીપક છે એ આપના જ્ઞાનની સંરચનામાં કઈ ફેરફાર કરે તો એ માહિતી કહેવાય, બરાબર. ખાલી તમે જાણો તે માહિતી ન કહેવાય. જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી છે. આ વ્યાખ્યા સ્ટેનફોર્ડ બિયરે આપેલી છે. આપણે આટલી વ્યાખ્યા જોઈ તો એના ઉપરથી વ્યાખ્યા ઉપરથી ફલિત થતા મુદ્દાઓ જોઈએ. એટલે તમને કદાચ સંકલ્પના પૂછે કે માહિતીની વ્યાખ્યા આપી અને તેની સંકલ્પના જણાવો, તો સંકલ્પનામાં નીચેના જે પોઈન્ટ છે તે તમારે લખવા જોઈએ. પહેલા વ્યાખ્યા લખવાની અને પછી નીચેના જે ફલિત થતા પોઈન્ટ છે તે લખવાના, બરાબર. હવે આપણે એમાં ફલિત થતા પોઈન્ટ જોઈએ, મુદ્દાઓ જોઈએ. જે ઉદ્દીપક ગ્રાહકની જ્ઞાનાત્મક સંરચનામાં પરિવર્તન લાવે છે તે માહિતી, બરાબર. બીજું તો કે જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી. એના પછી અક્ષરો, આંકડાઓ, ચિત્રો વગેરે જેવી સંજ્ઞાઓનું સંદેશાઓમાં થયેલું સાંકેતિકરણ. જો અક્ષરો, આંકડાઓ, આપણે ટ્રાફિક સિગ્નલ હોય તો ત્યાં લાઈટ હોય રેડ, ગ્રીન ને, બરાબર. તો ઈ માહિતી છે ઈ આપણે જોઈને આપણા મગજમાં સંકેતીકરણ કરીએ કે ના હવે આપણે જવાનું છે, બરાબર. હવે આ સાઈડનું ખુલે છે એટલે આપણે હવે આની આટલી સેકન્ડે બતાવતા હોય કે કેટલી સેકન્ડની વાર છે, તો એ પ્રમાણે આપણે જોઈને માહિતીનું સંકેતીકરણ કરીએ છીએ. એવી રીતના ચિત્રોમાં પણ આપણે ઘણી વખત ચિત્રો જોઈને એનું સંકેતીકરણ કરતા હોય. આપણે રસ્તા ઉપર જતા હોય તો એર આપ્યા હોય, બરાબર. તો એ શું થયું તો કે આપણે ચિત્ર દ્વારા સંકેતીકરણ કરીએ છીએ માહિતીનું કે હવે આ બાજુ જવાનું, હવે ડાબી સાઈડ જવાનું, હવે જમણી સાઈડ જવાનું. કઈ ખાઈ આવતી હોય કે ડેન્જર રસ્તો હોય તો ત્યાં બોર્ડ માર્યો હોય, અને એવી રીતના પિક્ચર હોય કે અકસ્માતજનક રસ્તો છે, બરાબર. તો એનું આપણે એવી રીતના અર્થઘટન કરીએ છીએ. તો એ માહિતી થઈ. માહિતી એટલે પ્રત્યાયનની મદદથી સંચારણ કરવામાં આવેલી હકીકતો. માહિતી એટલે શું તો કે પ્રત્યાયનની મદદથી સંચારણ એટલે કે પ્રત્યાયનથી આપણે જે કાંઈ સંચારણ કરીએ અને તે હકીકતો. હવે આ જો ડેટા અને ઇન્ફોર્મેશન પિક્ચર છે, બરાબર. ડેટા આપણે જે કેટલો બધો ડેટા હોય પણ એને તમે ઉતારો અને તમારા જ્ઞાનમાં વધારો કરો, બરાબર, એ માહિતી થઈ.
હજી બધા લેતા નથી. તો 14 વર્ષના બાળકો માટે ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી છે ઘણા ટાઈમ, બરોબર. એના પછી છે અધ્યેતા પોતાના અભ્યાસક્રમ સંબંધી જરૂરી માહિતી પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જે તે વિષયના સામયિકો, બહુમાધ્યમ સંપુટો, વિવિધ જ્ઞાનકોશો વગેરેમાંથી મેળવે છે, બરાબર. અધ્યેતા પોતાના અભ્યાસક્રમ સંબંધી જરૂરી માહિતી પાઠ્યપુસ્તકો, એટલે આપણે જો પાઠ્યપુસ્તકો છે, પછી તમને કોઈ પોઈન્ટ સમજાતો ન હોય તો તમે એના સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરો. અમુક માહિતી આપણે સામયિકોમાંથી મેળવીએ છીએ, બરોબર, પેપરમાંથી કે સામયિકોમાંથી મેળવીએ છીએ. પછી બીજા બહુમાધ્યમ સંપુટો દ્વારા મેળવીએ છીએ. તો આ બધું શું કરે તો કે વિવિધ જ્ઞાનકોશો આપણી માહિતીમાં વધારો કરે છે. શિક્ષણ સંબંધી માહિતીઓમાં આપણે રિસર્ચ કરીએ તો કેટલા બધા જોઈ, આપણી સમસ્યા હોય એને લગતા કેટલા બધા બધું જોઈ, થીસીસ જોઈ, અને પછી કેવી રીતના આગળનું થયું છે અને પછી આપણે કરીએ, બરોબર. તો આ બધું શું છે તો કે આપણે સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરીએ. પછી વિવિધ સામયિકો વાંચીએ, જીવન શિક્ષણ છે, એવા કેટલાય માધ્યમિક શિક્ષણને લગતા ઘણા બધા સામયિકો અત્યારે આવે છે. તો આપણે વિવિધ સામયિકો દ્વારા માહિતી એકત્ર કરીએ છીએ. એના પછી છે જે અધ્યેતાને પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ મેળવવામાં ઉપયોગી બને છે. એટલે કે આ બધી માહિતી સામયિકોમાં, પાઠ્યપુસ્તકોમાં અને સંદર્ભ પુસ્તકોમાંથી તમે જે કઈ માહિતી મેળવો છો એ કેમાં ઉપયોગી થાય તો કે તમારે ઊંચા ગુણ મેળવવા માટે પરીક્ષામાં. શિક્ષકને અધ્યાપન કાર્ય માટે અભ્યાસના મુદ્દાઓ સંબંધી જેટલી માહિતી વધારે તેમ શિક્ષક વધુ સ્પષ્ટતા કેળવી શકે છે. આથી અસરકારક અધ્યયન માટે પણ માહિતી જરૂરી છે. આપણે તમારે લોકોને પાઠ લેવા જવાનો હોય તો તમારો પોઈન્ટ એક હોય, પણ તમારે અડધી કલાક સુધી તમારે કન્ટિન્યુ અમે એમ કહીએ કે તમારે એક લેક્ચરમાં એક પોઈન્ટ કરાવવાનો છે, તો તમે એક્સ્ટ્રા કેટલું બધું ઓનલાઈન ને પછી TML બનાવો અને બધું વ્યવસ્થિત એકત્ર કરી અને તમે પાઠ લ્યો છો, બરાબર. તો એ તમે જેટલી માહિતી એકત્ર કરો છો એટલું તમારું શિક્ષણ શું થાય છે તો કે અસરકારક થાય છે, બરોબર. એટલે શિક્ષણ કાર્ય માટે અભ્યાસના મુદ્દાઓ સંબંધિત જેટલી વધારે માહિતી હોય એટલું આપણું શિક્ષણ કાર્ય અસરકારક થાય છે. શિક્ષક પાસે પોતાના વિષય વસ્તુને લગતી તેમજ નૂતન અધ્યયન અધ્યાપન પ્રવાહોને લગતી અદ્યતન માહિતી હોવી ખૂબ આવશ્યક છે. શિક્ષક પાસે પોતાના વિષય વસ્તુને લગતી, જો ગમે તમારું જે વિષય હોય આપણો, એટલે આપણું કન્ટેન્ટ વ્યવસ્થિત કન્ટેન્ટ જેનું સારું હોય એ જ વ્યવસ્થિત ક્લાસમાં ભણાવી શકશે. તમે જોજો, તમે લેક્ચર લેવા જાશો, પાઠ લેવા જાવ ત્યારે તમને બધાનો અનુભવ થયો જ હશે. તમારું કન્ટેન્ટ સારું હશે ને તો ક્લાસમાં તોફાની છોકરાઓ કે ગમે એવા છોકરાઓ હશે તો તમને ડિસ્ટર્બ નહીં કરે અને એ લોકો તમારું જે અધ્યયન કાર્ય છે એ અસરકારક બનશે. એટલે શિક્ષક પાસે પોતાના વિષય વસ્તુને લગતી તેમજ નૂતન અધ્યયન પ્રવાહોને લગતી અદ્યતન માહિતી હોવી ખૂબ જ આવશ્યક છે. તો કે અત્યારે જે નવા સંશોધનો થાય એ બધા શિક્ષકને જાણવા જરૂરી છે. નવી શિક્ષણ નીતિ આવી તો આપને ખબર હોવી જોઈએ કે એમાં કયા કયા નિયમો આવ્યા, કેવી શું નવી શિક્ષણ નીતિ એવી, બરોબર, કયા કયા ફેરફાર થાય છે, એ બધું અદ્યતન માહિતી જરૂરી છે. સરકારને પણ તેમની વિવિધ શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ, અસરકારકતા અને પરિણામના સંદર્ભમાં માહિતીની આવશ્યકતા રહે છે. સરકારને પણ શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ માટે અને એની અસરકારકતા વધારવા માટે માહિતીની આવશ્યકતા રહે છે. શિક્ષણ ક્ષેત્રે જો શૈક્ષણિક યોજનાઓ તમારે જો 11-12 આપણે સેમેસ્ટર સિસ્ટમ આવી તો 11-12 સેમેસ્ટર સિસ્ટમ શું કામ દૂર કરી તો કે યોજના મૂકી હતી કે ભાઈ હવે સેમેસ્ટર સિસ્ટમ એ અનુકૂળ ન આવ્યું, વ્યવસ્થિત પરિણામ ન આવ્યું, એટલે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરી. તો એ સરકારને માહિતી મળે તો સરકાર આ વસ્તુનું અમલીકરણ કરી શકે ને.
એવી રીતના માહિતી શિક્ષણમાં આવશ્યક છે. આમ શૈક્ષણિક ક્ષેત્રમાં માહિતીની અનેક બાબતોના સંદર્ભમાં જરૂરિયાત રહે છે. આ નવી શિક્ષણ નીતિ જો નવું શૈક્ષણિક માળખું 5+3+3+4 બરાબર. પછી જીવન શિક્ષણ સામયિક છે, એના દ્વારા પણ આપણે શૈક્ષણિક માહિતી મળતી રહે. તમે વાંચો અમુક શૈક્ષણિક સામયિક વાંચો તો આપણે ઘણી બધી માહિતી મળે. જીવન શિક્ષણમાં પણ ઘણી વખત ઘણા ક્વેશ્ચન હોય, તમારે પાઠ લેવા હોય તો તમે વાંચો તો ઘણું ઉપયોગી બને છે. હવે બીજી જરૂરિયાત સંશોધન ક્ષેત્રમાં માહિતીની જરૂરિયાત. સંશોધકને સંશોધન ક્ષેત્રે સંબંધિત અદ્યતન જ્ઞાન મેળવવા માટે માહિતી ઉપયોગી છે. કોઈ પણ સંશોધન કરીએ તો સંશોધક હોય એને જેના વિશે સંશોધન કરવું હોય એને સંબંધિત અદ્યતન એટલે કે જે અત્યારની જે માહિતી હોય એ મેળવવી ખૂબ આવશ્યક છે. બરાબર. એટલે સંશોધન ક્ષેત્રમાં પણ માહિતી જરૂરી છે. વર્તમાન જ્ઞાનની કચાશો દૂર કરી ભવિષ્ય માટે તે બાબતે શું સુધારા કરી શકાય તે માટે અદ્યતન માહિતીની જરૂર છે. એટલે કે અત્યારે જે વર્તમાન જ્ઞાનમાં જે કચાશો એટલે કે જે નબળાઈઓ હોય કે જે કચાશો હોય એને દૂર કરી અને ભવિષ્યમાં સંશોધન ઉપરથી આપણે ભવિષ્યમાં સુધારા કરી શકીએ કે ના આ વસ્તુ યોગ્ય નથી, તો એમાં આપણે સુધારા કરી અને પાછું અદ્યતન માહિતીની જરૂર પડે છે સુધારા કરવા માટે. તમે જુઓ ઘણા બધા સંશોધનો થાય છે કે ભાઈ આવી રીતના ભણાવો, નવી નવી પદ્ધતિઓ આવે છે. સંશોધન થાય તો નવી નવી પદ્ધતિઓ આવે છે. બરોબર. પેલા તો વ્યાખ્યાન પદ્ધતિથી જ આપણે ભણાવતા હતા. અત્યારે આપણે પીપીટી દ્વારા ભણાવીએ. પછી તમે ચાર્ટ લઈને જાઓ છો. પીપીટી ત્યાં સગવડતા ન હોય તો તમે ચાર્ટ લઈને જાઓ. બરોબર. પછી ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રોજેક્ટરોની વ્યવસ્થા આપે તો પ્રોજેક્ટર દ્વારા ભણાવે છે. બરોબર. કોમ્પ્યુટર અત્યારે સ્કૂલમાં ગવર્મેન્ટમાં બધા કોમ્પ્યુટર હોય છે, પ્રાઇવેટમાં ગવર્મેન્ટમાં, અને કોમ્પ્યુટર સબ્જેક્ટ પહેલેથી છોકરાઓને દાખલ કરવામાં આવ્યો છે. તો આ શું છે તો કે એ બધું કચાશો દૂર કરી અને એમાં ફેરફાર કરવા માટે માહિતીની જરૂરિયાત રહે છે. સંશોધકને પોતાના સંશોધન કાર્યમાં સમસ્યાના ઉકેલ માટે જરૂરી માહિતી મેળવવી જરૂરી બને છે. હવે સંશોધક હોય, તમે કોઈ પણ સંશોધન કરો તો સમસ્યાના ઉકેલ માટે આપણે પેલા જુઓ, તમે કોઈ પણ સંશોધન કરો ને તો તમારી જે સમસ્યા તમે ક્રિયાત્મક સંશોધન આવશે તમારે. બરોબર. ક્વેશ્ચનમાં તો ક્રિયાત્મક સંશોધન કરો તો તમે ગમે તે એક સમસ્યા લ્યો, પછી સમસ્યા વિશે તમારે માહિતી એકત્ર કરવાની હોય. પ્રશ્નાવલી દ્વારા તમે કરી શકો કે તમે જે રીતના કરો એ અભિપ્રાયવલી દ્વારા કરી શકો. તો આ બધી માહિતી એકત્ર કરવા માટે પણ તમારે માહિતીની એટલે તમે બીજું જૂના ક્રિયાત્મક સંશોધનો જોવો કે કઈ સમસ્યા છે એની માહિતી મેળવો તો તમે સંશોધન કરી શકો ને. તો સંશોધકને એ જરૂરી છે. સંશોધન કાર્ય બેવડાય નહીં તે માટે વિવિધ સંશોધનો સંબંધિત માહિતીની ઉપયોગિતા છે. સંશોધન કાર્ય એકને એક સંશોધન થયું હોય ને 2 વખત ન થાય, એટલે કે બેવડાય નહીં એ માટે સંશોધન સંબંધી માહિતી ઉપયોગી છે. જો ક્યાં તમે એમએડ કરો કદાચ, બરાબર, બીએડ પછી, તો એમએડ માં ક્યાં સંશોધનો થયા છે આખું પહેલેથી ક્યાં સંશોધન થયા એની આખી એક પુસ્તિકા છે. બરોબર. એમાં તમે જુઓ એટલે તમને ખબર પડી છે કે આ સાલમાં તો આ સંશોધન થઈ ગયું છે, તો ના આપણે નવી સમસ્યા કઈક સિલેક્ટ કરીએ. બરોબર. એટલે જૂના સંશોધનો જોઈ તો આપણે નવા સંશોધન એની માહિતી મેળવીએ તો આપણે કઈ નવા સંશોધન કરી શકીએ. સંશોધનની વિષય પસંદગી, સંશોધન ક્ષેત્ર, સંશોધન પદ્ધતિ વગેરે સંશોધનની સૈદ્ધાંતિક બાબતો નક્કી કરવા માટે અન્ય સંશોધનોની માહિતી ઉપયોગી બને છે. હવે જો સંશોધનની વિષય પસંદગી, મેં તમને હમણાં જ કીધું કે આગળ સંશોધન ના થયા હોય એવી આપણે સમસ્યા સિલેક્ટ કરીએ. આગળના સંશોધનો વિશે આપણે જાણીએ તો ખબર પડે. બરાબર. પછી સંશોધન ક્ષેત્ર,
કે તમારે કેટલો નમૂનો લેવો છે, કેટલા વિદ્યાર્થીઓ ઉપર સંશોધન કરવું છે, કેટલા વિદ્યાર્થીઓ કે જે XYZ તમારે કેટલો નમૂનો લેવો છે સંશોધન ક્ષેત્ર. પછી સંશોધન પદ્ધતિ, તમે સંશોધનની એમએડ કરશો કે આગળ PhD કરશો તો તમને ખબર પડશે, પણ એમાં સંશોધન પદ્ધતિ હોય, બરાબર. ઐતિહાસિક પદ્ધતિ, પ્રાયોગિક સંશોધન કે કેવું સંશોધન છે વગેરે સંશોધનની સૈદ્ધાંતિક બાબતો નક્કી કરવા માટે અન્ય સંશોધનની માહિતી જરૂરી છે. આમ સંશોધન એ માહિતી આધારિત પ્રવૃત્તિ છે. આથી સંશોધકો માહિતીના મોટા ઉપભોક્તા છે, માટે માહિતી ખૂબ ઉપયોગી છે. નાસા છે, બરોબર. તો નાસામાં ઘણા બધા સંશોધનો થાય, રોકેટ ને આપણે ઘણા બધા બને કે ભાઈ મંગળ ઉપર જઈને મોકલીને જોવે. તમે સાયન્સ ના સ્ટુડન્ટ વધારે છે એટલે એ લોકોને વધારે ખ્યાલ હોય. તો નાસા છે એ સંશોધન. પછી ગુજરાત ની યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્ર, આ બધું શું છે તો કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં અહીંયા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન ના થયું હોય એ ગુજરાત યુનિવર્સિટીમાં થયું હોય તો આપણે માહિતી મેળવીએ તો આપણે ત્યાંથી પણ જાણકારી મળે કે એમાંથી પણ આપણે કાંઈ પણ સંશોધનમાં જોતું આપણે જરૂર હોય માહિતીની તો તેમાંથી પણ આપણે માહિતીનો ઉપયોગ કરી શકીએ. એના પછી છે વ્યવસાયોમાં માહિતીની જરૂરિયાત. વ્યવસાયોમાં માહિતીની જરૂરિયાત તો કે વ્યવસાયની સફળતા માટે વ્યવસાય સંબંધિત માહિતીની જરૂરિયાત રહે છે. તમે ગમે તે વ્યવસાય પસંદ કરો તો એના સંબંધિત માહિતી હોવી જોઈએ. આપણે સીધો ગમે તે બિઝનેસ કરો તો ગમે તે બિઝનેસ આપણે સીધો ચાલુ નથી કરતા, એના સંબંધિત આપણે માહિતી હોવી જોઈએ કે ભાઈ અત્યારે આનું માર્કેટ અહીંયા આટલું છે, કે માર્કેટમાં આવી રીતના આનું વેચાણ થશે, ક્યાં આનું માર્કેટ છે, બરોબર. અહીંયાથી આપણે ઉત્પાદન કરી અને એ વસ્તુ વેચવી, એનું માર્કેટિંગ ક્યાં કરવું, એ બધી વ્યવસાય સંબંધિત આપણે માહિતી જરૂરિયાત રહે છે. વ્યવસાય તમે કરો તો વ્યવસાયની સફળતા માટે તો આપણે સીધો વ્યવસાય નથી કરી લેતા, ગમે તે વ્યવસાય કરીએ તો એની સફળતા માટે આપણે પહેલા એના વિશે બધી માહિતી એકત્ર કરીએ છીએ કે બિઝનેસ ચાલશે, એનું કેટલી જરૂરિયાત છે, બરોબર, કેવી રીતના એનું માર્કેટિંગ છે, એ બધી આપણે માહિતી મેળવી અને પછી વ્યવસાયની પસંદગી કરીએ છીએ. વ્યવસાયિકોને વ્યવસાય સંબંધિત કાયદાઓ અને ચુકાદાઓ અંગેની માહિતી જરૂરી હોય છે. હવે જો વ્યવસાય કરો તો GST નંબર બહુ પ્રોબ્લેમ થયો. શું કામે તો કે GST સમજાવવું તો જોઈએ ને કે શું છે, કેવા કેવા એમાં નિયમ છે, કયા કાયદાઓ છે, કેવા ચુકાદાઓ આવ્યા, બરોબર. આખું અલગ જ આવ્યું તો એના ચુકાદાઓ કાયદાઓ બધું સમજતા બધાને ઘણો ટાઈમ લાગ્યો હતો. GST નંબર લેવાના તો એ વ્યવસાય કરતા હોય એને આ બધું કાયદાઓ અને ચુકાદો, અને જે વ્યવસાય કરતા હોય એના પણ કાયદાઓ હોય કે ભાઈ તમારે પ્રદૂષણ થાય તો અમુક વિસ્તારમાં તમે ન કરી શકો, બરોબર. પ્રદૂષણને લીધે અમુક વ્યવસાય અમુક વિસ્તારમાં ન કરી શકીએ, આપણે મનાય હોય કે ભાઈ આવી રીતના આટલા વ્યવસાયમાં આ વ્યવસાય ન કરી શકીએ. અત્યારે જો આપણે સાપર છે તો સાપર જે મેટોડા છે, એ મેટોડા GIDC છે, એ બધા ત્યાં જ બધા વ્યવસાયો એટલે કે કારખાના હોય તો એ બધા ત્યાં જ છે. મેટોડા છે, સાપર છે, એ બધા કારખાનાઓ ત્યાં શું કામે તો કે અમુક પણ ન્યાયિક વ્યવસાય સાથે જોડાયેલા વકીલો કે ન્યાયાધીશોને પણ માહિતીની જરૂરિયાત અનિવાર્ય છે. એટલે જો GST આવ્યું તો વકીલોને પણ GST આખું સમજવું પડ્યું, કારણ કે બિઝનેસ કરતા હોય તો તમારે રિટર્ન ભરવું હોય, ઓડિટ આવે, આ બધું આવે, ઓડિટ આવે, રિટર્ન ભરવું હોય તો એ બધામાં તમારે વકીલની જરૂર પડે અને વકીલને પણ આ બધી ખ્યાલ હોવો જોઈએ, બરોબર. તો વકીલને પણ આ માહિતીની સમજૂતી હોવી જોઈએ.
એટલે તો કે વકીલો સાથે પણ માહિતીની જરૂરિયાત અનિવાર્ય છે, ન્યાયિક વ્યવસાય સાથે પણ. એના પછી એન્જિનિયર્સ અને ટેકનિકલ તજજ્ઞોએ યંત્રો તથા યંત્રોના ઉત્પાદન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ માટે ટેકનિકલ માહિતીથી પરિચિત રહેવું અનિવાર્ય બને છે. એન્જિનિયર્સ અને ટેકનિકલ તજજ્ઞોએ પણ યંત્રો તથા યંત્રોના ઉત્પાદન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલ માટે ટેકનિકલ માહિતીથી પરિચિત રહેવું. એટલે કે એન્જિનિયર્સ હોય, ટેકનિકલ તજજ્ઞો હોય, એને પણ ટેકનિકલ માહિતીથી પરિચિત રહેવું આવશ્યક છે. બરોબર. નવા યંત્રો બને, આપણે બહારથી યંત્રો અમુક ઉત્પાદન માટે આપણે ચાઇનાથી યંત્ર મગાવીએ છીએ, જાપાનથી અમુક મશીનો આવતા હોય, અને ઈ બધા મશીનોની ટેકનિકલ માહિતી અહીંયા ટેકનિકલ માહિતી હોય તો જ તેનો જે ટેકનિકલ માણસ હોય એને ચલાવી શકે. બરોબર. એટલે ટેકનિકલ માહિતી પણ એટલી જ જરૂરી છે. મોટા મોટા ઉદ્યોગોમાં વહીવટકર્તાઓ એ નિર્ણય લેવા માટે ઉદ્યોગ સંબંધી માહિતીની જરૂર રહે છે. મોટા મોટા ઉદ્યોગોમાં વહીવટકર્તાઓ એ નિર્ણય લેવા માટે, જો રિલાયન્સ છે તો રિલાયન્સમાં અંબાણી, મુકેશ અંબાણી છે, એની નીચે ઘણા મેન હોય. બરોબર. એની ઉપર તો એ બધાને નિર્ણય લેવા માટે માહિતી તો ઉપર સુધી જરૂરી છે ને, તો ઉપર સુધી માહિતીની જરૂર પડે છે. મુકેશ અંબાણી પછી છેલ્લે નિર્ણય લે. બરોબર. તો ઉપર સુધી માહિતીની જરૂરિયાત રહે છે. એટલે વહીવટ કરતા જેટલા હોય એ બધાને માહિતીની જરૂરિયાત હોય. ઉત્પાદન કરનારાઓએ કાચો માલ, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, માલની માંગ, ઉપભોક્તાઓની અપેક્ષાઓ, હરીફો વગેરે પરિબળો સંબંધિત માહિતી જરૂરી છે. હવે ઉત્પાદન કરનાર હોય એને મેં તમને કીધું એમ, પહેલા કોઈ પણ વ્યવસાય ચાલુ કરીએ તો કાચો માલ ક્યાંથી મળશે તે પણ માહિતી હોવી જોઈએ. પછી ઉત્પાદન ખર્ચ કેટલો આવશે. બરોબર. પછી ઉત્પાદન ખર્ચ આવે તો પછી વેચાણ કિંમત, તો તમે વેચાણ કિંમત હોય અને ઉત્પાદન ખર્ચ બાદ કરો તો આપને એમ થાય કે ના આટલો નફો મળશે. તો એ પણ જાણવું જરૂરી છે કે આટલામાં કાચો માલ આવે, પછી ઉત્પાદન ખર્ચ આટલું થશે, અને એની માંગ કેટલી છે માલની, જે તમે ઉત્પાદન કરો છો તેની માંગ કેટલી છે. બરાબર. એ પણ આપણે માહિતી હોવી જોઈએ. અને ઉપભોક્તાઓની અપેક્ષા, જો એક વસ્તુ છે તો એમાં અપેક્ષાઓ, આપણે ગ્રાહકો હોય એની અપેક્ષાઓ અમુક, આપણે જો કોલગેટ વર્ષોથી વાપરતા હોય તો આપણે એમ કહીએ કે અમને કોલગેટ જ ફાવે, બીજી કઈ ન ફાવે, અમે કોલગેટ જ લઈ. સાબુ તો કે આપણે એમ કે લીરીલ કે લાઈફ બોય, કે વધારે લાઈફ બોય, આપણે એમ કહીએ કે લાઈફ બોય જ ફાવે. બરોબર. તો ઉપભોક્તાની અપેક્ષાઓ કેવી છે ઈ પણ જરૂરી છે જાણવું. પછી હરીફો વગેરે પરિબળો સંબંધિત માહિતી જરૂરી બને છે. ઈ જ ઉત્પાદન કરતા કેટલા ઉત્પાદકો છે, તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો ઈ જ વસ્તુ ઉત્પાદન કરતા બીજા કેટલા હરીફો છે માર્કેટમાં. બરોબર. અને એનો ભાવ જાણવો જરૂરી, ઈ કેટલી કિંમતમાં વેચે છે તો આપણે કેટલી કિંમતમાં એનું વેચાણ કરવું, આ બધી માહિતી મેળવવી જરૂરી છે. આમ વિવિધ વ્યવસાયની સફળતા અને નિષ્ફળતાની સંદર્ભમાં માહિતીની જરૂરિયાતને નકારવી શક્ય નથી. એના પછી સરકારી પ્રવૃત્તિઓ માટે માહિતીની જરૂરિયાત. સરકારી પ્રવૃત્તિઓમાં માહિતીની જરૂરિયાત કેવી રીતના, તો કે સરકાર પોતાના વિવિધ ક્ષેત્રોમાં આયોજન સારી રીતે કરી શકે તે માટે દર વર્ષે વસ્તી ગણતરી કરે છે. 10 વર્ષે વસ્તી ગણતરી થાય. બરાબર. તો વસ્તી ગણતરી દ્વારા પુષ્કળ માહિતીનો જથ્થો સરકાર પાસે એકત્ર થાય છે, અને તેના આધારે લોકોની સ્થિતિ વિશે માહિતી મેળવી વિવિધ આયોજન કરવામાં તે માહિતી સરકારી ક્ષેત્રોમાં ઉપયોગી બને છે. 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે આપણે. બરોબર. દર 10 વર્ષે. તો એ વસ્તી ગણતરીના આધારે કેટલા ટકા લોકો છે એ ગરીબીની નીચે જીવે છે, કેટલા લોકો મિડલ ક્લાસ છે, આ બધા ઉપરથી સરકારને જે કાંઈ આયોજન કરવા હોય તે આયોજન કરી શકે. રાજ્યોની વિધાનસભાને કે કેન્દ્ર સરકારને સંસદની બેઠક દરમિયાન પૂછવામાં આવતા પ્રશ્નોના ઉત્તર આપવા માટે
તે પ્રશ્નો સંબંધિત હકીકતલક્ષી માહિતીની આવશ્યકતા રહે છે. હવે કોઈ પણ વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરે કે કેન્દ્ર સભામાં કોઈ સંસદ પ્રશ્ન રજૂ કરે તો તેને એના સંબંધિત ટોટલી માહિતી હોવી આવશ્યક છે. બરોબર. આપણે જો આ કલમ દૂર કરી 370 ની, તો અમિત શાહે બધું વ્યવસ્થિત માહિતી આપી હતી લોકસભામાં કે આવી રીતના આટલામી સાલમાં આમ હતું. બરોબર. એને બધી વ્યવસ્થિત રજૂઆત કરી હતી, તો એની પાસે બધી માહિતી હોય તો એ રજૂઆત કરી શકે ને. તો એના માટે માહિતીની આવશ્યકતા રહે છે. કોઈ પણ પ્રશ્ન કોઈ પણ, તો એની માટે બધી માહિતી એની પાસે હોવી જરૂરી છે. ત્યાર પછી સરકારી તંત્રોમાં વિવિધ યોજનાઓ જેવી કે આયોજન પંચની યોજનાઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં, પગાર પંચના પગાર વધારા સંબંધિત યોજનાઓ વગેરે તથા યોજનાઓ સંબંધિત ભલામણો માટે સંબંધિત માહિતીની આવશ્યકતા રહે છે. સરકારી તંત્રમાં વિવિધ યોજનાઓ એટલે કે જો આપણે આયોજન પંચની યોજનાઓ, પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવી હોય, પગાર પંચ, પગારમાં કેટલો ક્યાં શિક્ષણમાં શિક્ષક ક્ષેત્રે કેટલો પગાર વધારો આપવો, પછી બેંકો છે તો બેંકમાં પણ પગાર ધોરણ અલગ હોય તો એ લોકોને કેટલું પગાર ધોરણ આપવું. બરોબર. એમાં કેટલો વધારો કરવો, સંસદ સભ્ય હોય તો એના પણ પગાર હોય તો એમાં કેટલો વધારો કરવો. આ બધી માહિતી બધું કરવા માટે સરકાર પાસે માહિતીની આવશ્યકતા રહે છે. એને માહિતી હોય તો જ હવે આપણે ભરતી કરવાનું હોય તો સરકાર પાસે માહિતી હોવી જોઈએ કે ભાઈ સ્કૂલમાં કેટલી ભરતીની જરૂરિયાત છે, કેટલા શિક્ષકોની જરૂરિયાત છે, કેટલા શિક્ષકો નથી, કઈ સ્કૂલમાં કયા શિક્ષકની જરૂરિયાત છે. બધી માહિતી સરકાર પાસે હોય તો જ એ રીતના એ ભરતી કરી શકે કે ભાઈ આ સબ્જેક્ટમાં આટલી ભરતી આપણે આવે છે. બરોબર. કે આ સબ્જેક્ટમાં 2000 ની ભરતી, મેથ્સ સાયન્સમાં બધાથી વધારે આવે તો મેથ્સ સાયન્સ વાળાની જરૂરિયાત વધારે હોય. બરાબર. તો આ બધી માહિતી છે એ સરકાર પાસે હોય તો જ સરકાર એમાં ફેરફાર કરી શકે અને એ કાર્ય કરી શકે. આમ ઉપરોક્ત બાબતોના ની જાહેરાત. અમે એક ફોટો મૂક્યો છે મોદીનો. પછી જો રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, આ આયોજન તો કે સરકાર જોવે પેલા કે રૂપિયો ક્યાંથી આવશે. આપણી પાસે કરવેરા લઈએ, બરોબર, પાણીનો વેરો લઈએ, મકાન વેરો લઈએ, તો એની આવક કેટલી થશે અને સામે ખર્ચ કેટલો છે. બરોબર. આ બધું છે તો એ સરકાર એક આખું આયોજન તો કે એની પાસે આ બધી માહિતી હોય તો જ એ કરી શકે. જાહેર ખર્ચમાં કેટલા વાપરવા, પછી જન સુવિધા કેન્દ્ર છે, વિધવા સહાય કેન્દ્ર છે, આ બધે શું છે તો કે સરકારી યોજનાઓ જ છે. બરોબર. અત્યારે સરકાર આપણે કોરોનામાં ગરીબ માણસોને અનાજ પૂરું પાડે છે. બરોબર. ફૂડ પેકેજ આપે, અનાજ પૂરું પાડે છે, તો એ સરકારી યોજના જ છે. હવે માહિતીના મૂલ્યો. આપણે માહિતીની સંકલ્પના અને જરૂરિયાત જોઈ. આમાં કોઈને પણ કઈ પ્રશ્ન ન સમજાણું હોય એવું કઈ હોય તો મને પૂછી શકો છો. પછી હું મૂલ્યોની શરૂઆત કરું, માહિતીના મૂલ્યોની. હલો, મારો અવાજ સંભળાય છે ને બધાને? તમારું સ્પીકર ચાલુ કરી અને મને જવાબ આપી શકો છો. બધાને અવાજ સંભળાય છે ને મારો? હા મેડમ. હા મેડમ. સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને? કોઈને કઈ ક્વેશ્ચન? કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? તો હું નવો પોઈન્ટ ચાલુ કરું. માહિતીના મૂલ્યો કરું ને ચાલુ? કોઈ જવાબ નથી આપતું. માઇક અનમ્યુટ કરીને મને જવાબ આપી શકો છો ચાલુ કરીને. હા મેડમ કરો. કે કોઈને કઈ હા કરો ને? હા. હા. ઓકે.
ઓકે, હવે આપણે માહિતીના મૂલ્યો જોશું. તેના પછીનો પોઈન્ટ, જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે માહિતી આપણી ઈચ્છા મુજબના ગુણધર્મો ધરાવતી હોય ત્યારે તે આપણા માટે વધુ મૂલ્યવાન હોય છે. જો આપણે જે વસ્તુની જરૂર હોય એ જ વસ્તુ આપણે મળી જાય તો એ આપણા માટે વધારે મૂલ્યવાન હોય. બરાબર, આપણે એમ વિચારતા હોય કે મારે આ લેવું, આપણે વિચાર્યું હોય કે મારે આ વખત આવા કપડા લેવા છે અને એવા કપડા મળી જાય તો આપણે આમ સંતોષ થાય. બરાબર, તો એ શું થયું તો કે એના એ વસ્તુનું મૂલ્ય આપણા માટે વધારે થયું. માહિતી પણ ઊંચી ગુણવત્તા ધરાવતી હોય તે જરૂરી છે. માહિતીની ચોકસાઈ અને યોગ્યતાના આધારે તેની ગુણવત્તા નિર્ધારિત કરી શકાય છે. માહિતી જેટલી ચોક્કસ હોય અને યોગ્યતા એટલે કે આપને અનુરૂપ હોય તેની ગુણવત્તા આપણે વધારે કેટલી છે એ આપણે નક્કી કરી શકીએ. બરાબર, માહિતી સ્પષ્ટ હોવી જોઈએ, જે તે વિષયને સંબંધિત હોવી જોઈએ. માહિતી કેવી હોવી જોઈએ કે સ્પષ્ટ હોવી જોઈએ અને જે તે વિષય હોય એને સંબંધિત હોવી જોઈએ. સરળતાથી પ્રાપ્ય હોવી જોઈએ, આત્મલક્ષી ન હોવી જોઈએ. માહિતી કેવી હોવી જોઈએ તો કે સરળતાથી પ્રાપ્ત અને આત્મલક્ષી એટલે કે આપણે ન હોવી જોઈએ, એટલે કે આપણે પોતાની જ પોતાના માટે જ હોય એવી ન હોવી જોઈએ. શક્ય તેટલી સંપૂર્ણતા ધરાવતી હોવી જોઈએ. આ આધારોને ધ્યાનમાં લઈ માહિતીની ગુણવત્તા નક્કી થઈ શકે છે. આ બધા પોઈન્ટને ધ્યાનમાં લઈ અને એની ગુણવત્તા નક્કી થઈ શકે. માહિતી તેના ઉપયોગ કરતા ને કેટલા અંશે ઉપયોગી થાય છે કે તેનું કાર્ય કેટલું સરળ બનાવી શકે છે તેના આધારે માહિતીનું મૂલ્ય નિર્ધારિત કરી શકાય છે. હવે તમારે અત્યારે બીએડમાં તમારે જે સિલેબસમાં આ પોઈન્ટ છે બરોબર મૂલ્યોનો, તો હું આના સિવાય બીજા ઘણા મૂલ્યો છે એ બધા કરાવું તો જે ઉપયોગી ન હોય એ કરાવું તો એ તમારા માટે માહિતી ઉપયોગી નથી. બરોબર, તો તમારા માટે એની ગુણવત્તા ઓછી છે. હું એ જ તમારે જે ઉપયોગી છે, તમને જે એક્ઝામમાં પૂછાવાના છે એ જ મૂલ્ય કરાવું, 4 મૂલ્ય. બાકી એનસીઆરટી દ્વારા તો 83 મૂલ્ય છે. બરોબર, અને એની સિવાયના પણ ઘણા મૂલ્યો છે, તો હું એ બધું તમને કરાવું તો એ શક્ય નથી. તમારા માટે ગુણવત્તા આધારિત માહિતી નથી. બરોબર, એની માહિતી તમારા માટે ઓછી ગુણવત્તા હોય. આ સંદર્ભમાં માહિતીના વિવિધ મૂલ્યો આપણે જોશું. પેલું છે સ્વરૂપ આધારિત મૂલ્ય. જો માહિતી અલગ અલગ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. માહિતી છે એ અલગ અલગ કેટલી વખત સંકેતમાં ઉપલબ્ધ હોય, બરોબર, કેટલી વખત આપણે માહિતી લખીને લખાણ દ્વારા ઉપલબ્ધ હોય. અલગ અલગ સ્વરૂપે માહિતી ઉપલબ્ધ હોય છે. કેટલી વખત આપણે સામયિકમાંથી અમુક માહિતી પેપરમાંથી મળે છે, કેટલી વખત આપણે બુકમાંથી, સંદર્ભ પુસ્તકમાંથી, તમે બીજી કોઈ બુક વાંચતા હો તો એમાંથી પણ તમને ઘણી માહિતી મળતી હોય. બરાબર, તો માહિતી છે એ અલગ અલગ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત જે સ્વરૂપ સૌથી વધુ સંતોષી શકે તેને માટે તે સૌથી વધુ મૂલ્યવાન છે. ઉપયોગકર્તા એટલે કે આપણે જે માહિતી હોય એ ઉપયોગકર્તાને જે સ્વરૂપમાં સૌથી વધુ સંતોષી શકે તે માહિતી એના માટે વધુ મૂલ્યવાન છે. બરોબર, અત્યારે તમે બીએડમાં ભણો તો તમારા માટે હું તમારા સિલેબસ પ્રમાણે કરાવું એ જ વધારે મૂલ્યવાન છે. પણ બીજું તમને વધારાનું કરાવું અને તમને એક્ઝામમાં કાંઈ કામ જ નથી આવવાનું તો એ તમારા માટે એનું મૂલ્ય ઓછું છે. એવી જ રીતના તમારે કોઈ પણ વસ્તુ તમારે જેની જરૂરિયાત હોય એ વસ્તુનું મૂલ્ય તમારા માટે વધારે હોય. બરોબર, પણ જરૂરિયાત ન હોય એવી વસ્તુનું મૂલ્ય તમારા માટે ઓછું હોય છે. તમારે જે જરૂરિયાત હોય એનું જ મૂલ્ય વધારે. આપને એમ હોય કે ના મારે એક્ટિવા લેવું છે અને બરોબર, એક્ટિવા લેવું હોય તો તમારે જેવું જોતું હોય એ જ મોડલ મળે 4G કે જે જોતું હોય એ જ મોડલ તમે લ્યો તો તમને સંતોષ થાય. એના માટે તમારું એનું મૂલ્ય વધારે હોય. પણ એક્ટિવા ન હોય અને તમારે બીજી ગાડી લેવી પડે તો તમને એમ થાય કે એક્ટિવા નહોતું અને મારે આ ગાડી લેવી પડી, મારે તો એક્ટિવા લેવું હતું. બરાબર, તો એનું મૂલ્ય એટલું ઓછું હોય. એ જ રીતના માહિતી અને સ્વરૂપમાં પ્રાપ્ત હોય છે.
આ માહિતીઓ પૈકી જે માહિતીનું સ્વરૂપ ઉપભોક્તાની જરૂરિયાત સાથે બંધબેસતું હોય તે માહિતીનું મૂલ્ય વધુ હોય છે. હમણાં મેં તમને કીધું એમ જ. દાખલા તરીકે કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને આંકડાકીય માહિતી શીખવવા માંગતા હોય તો શિક્ષક પાસે રહેલી માહિતી પેરેગ્રાફ અથવા તે સારણી સ્વરૂપે હોય તો તે પૈકી સારણી સ્વરૂપે કોઈ શિક્ષક તમને શીખવવા માંગતા હોય પણ ઈ માહિતી છે ઈ પેરેગ્રાફમાં તમને આંકડા લખીને આપે, એ આંકડા જોવાય ન ગમે, પણ એ આપણે સારણી સ્વરૂપે કે આલેખમાં હોય તો તમને જોવા ગમશે. એ જ રીતના કોઈ પણ જુઓ તમે વિજ્ઞાનમાં આકૃતિ દોરી હોય અને પછી એની નીચે સમજૂતી હોય તો તમને આકૃતિ જોઈને વધારે મજા આવશે કે ના આમાં છે, પછી નીચે સમજૂતી વાંચશો તમને વધારે સમજાશે. બરોબર? તો એ તમારા માટે વધારે મૂલ્યવાન માહિતી ગણાય. એ જ રીતના કોઈ પણ મેથ્સમાં પણ તમે કોઈ પણ રજૂઆત કરવી હોય પેરેગ્રાફ તમે દાખલામાં પેરેગ્રાફમાં લખી નાખો તો તમને જોવું ગમે ન ગમે. એ દાખલા તમે સ્ટેપ બાય સ્ટેપ એકની નીચે એક સ્ટેપ બાય સ્ટેપ જે ફોર્મ્યુલા હોય એ પ્રમાણે કરો તો જ તમને ગમશે જોવો, અને તો જ એના માટે તમારું એ મૂલ્યવાન ગણાય એમ. જો આ માહિતી છે આ રહ્યું 8મી યોજના અને 9મી યોજના. બરાબર? એમાં જો ઉપર ગ્રીન છે તો કે ઉચ્ચતર અને તકનીકી ક્ષેત્રે 23% અને 28%. તો માધ્યમિક ક્ષેત્રે તો કે 24%, 9મી યોજનામાં 11% માધ્યમિક ક્ષેત્રે વાપરા એને ફાળવવામાં આવ્યા, અને એટલે 8મી યોજનામાં 24%. બરોબર? પછી પ્રાથમિક તો કે 48% અને 66%. આ માહિતી છે એ તમને આમ આપી તો તમને જોવું ગમશે, પણ પેરેગ્રાફમાં આવી રીતના આપી દીધું હોય તો આપને જોવું ન ગમે. એ જ રીતના જો આ બીજું છે, આ પણ ગ્રાફ જ કહેવાય. બરોબર? આ જો આપણે જોવું ગમે અને ખબર પણ આપને સમજાય પણ જાય. તો જો એલો છે એ શું છે તો કે વૃદ્ધિ દર 17%. બરોબર? પછી તો કે ઓરેન્જ છે જેટલો ભાગ એ શું છે તો કે સમતુલન. પછી તો કે ગ્રીન છે ભાગ એ શું છે તો કે ઇક્વિટી સંબંધિત બચત યોજના. બરાબર? પછી મરૂન છે તો કે રોકડ નાણાં બજાર. એટલે આ રીતના પેરેગ્રાફમાં હોય તો આપણે માહિતી સમજાય. એ જ રીતના જો ઇકોનોમિક્સમાં પણ આલેખ આવે તો આલેખમાં જે તમે માહિતી રજૂ કરો, તૃષ્ટિગુણ છે તો એનું જો બધા આલેખ જ આપ્યા હોય કે આટલો તૃષ્ટિગુણ, બરોબર, સીમાંત તૃષ્ટિગુણ આટલો છે. પછી ખર્ચ ને એ બધું આલેખથી હોય તો તમને વધારે જોવું મળે. પેરેગ્રાફમાં હોય તો તમને જોવી નહીં ગમે. બજેટ છે તો બજેટ પણ આપણે એમને પેરેગ્રાફમાં આપી દઈએ તો આપણે ગમે. બજેટ આપણા નાણાં મંત્રી છે એ રજૂ કરે અને વ્યવસ્થિત પેપરમાં પણ જો વ્યવસ્થિત જ આવે કે આ ક્ષેત્રમાં આટલા ટકા ફાળવવામાં આવશે, શિક્ષણ ક્ષેત્રમાં આટલા ફાળવવામાં આવશે. તો બજેટ પણ વ્યવસ્થિત રજૂ થાય તો જ આપણે ગમે. બરાબર? પછી એના પછી છે પ્રાપ્યતા આધારિત મૂલ્ય. જે વસ્તુ આપણે સરળતાથી પ્રાપ્ત થાય એનું મૂલ્ય આપણે વધુ હોય. તો સરળતાથી પ્રાપ્ત કરી શકાય અથવા અન્ય સાથે મળીને ઉપયોગ કરી શકાય તેવી માહિતીનું મૂલ્ય કઠિનતાથી પ્રાપ્ત થતી માહિતી કરતા સ્વાભાવિક રીતે વધુ હોય છે. જે સમયે અને સ્થળે જે માહિતીની જરૂર હોય ત્યારે અને ત્યાં જો માહિતી હોય તો તેનું મૂલ્ય ખરેખર જ વધારે આંકી શકાય. એટલે કે જે સ્થળે આપણે જે સમયે જે માહિતી જોતી હોય ત્યારે ને ત્યારે મળી જાય તો આપણા માટે એનું મૂલ્ય વધી જાય છે. બરોબર? અત્યારના સમયમાં ઓનલાઈન માહિતી વપરાશકારોની આ જરૂરિયાત ઘણા અંશે સંતોષી શકે છે. એટલે કે ગૂગલ ગુરુ છે અત્યારે. બરોબર? આપણે કાંઈ પણ જોતું હોય, કાંઈ તમને કોઈ ક્વેશ્ચન પૂછે એટલે આપણે સીધા ગૂગલમાં સર્ચ કરીએ અને આપણે એ માહિતી મળી જાય છે. તમને કોઈ કાંઈ ફૂલ ફોર્મ પૂછે તો પણ આપણે સીધું ફૂલ ફોર્મ પણ આપણે જો જોવું હોય તો આપણે સીધું ગૂગલમાં જોઈ લઈએ. કંઈક વાત કરતા હોય આપને ખબર ન હોય તો આપણે સીધા ઉભા રહીએ ને આપણે હું સર્ચ કરું હમણાં ગૂગલમાં મળી જશે.
એટલે આપણે સીધું ગૂગલમાં સર્ચ કરીએ છીએ તો એ મૂલ્ય આપણા માટે વધારે હોય બરોબર કારણ કે આપણે જ્યારે જોઈ ત્યારે માહિતી મળી જાય છે તમને યાદ આવ્યું કે આનું આમ શું થાય અને તમે સીધું ગૂગલમાં ગોતો તમારા માટે એનું મૂલ્ય વધારે હોય આપણે જ્યારે જોઈ ત્યારે એ માહિતી મળી જાય આને શું કહેવાય તો કે પ્રાપ્યતા આધારિત મૂલ્ય કહેવાય આ ગૂગલ છે બરાબર મેં ફોટો મૂક્યો છે એના પછી આવશે સમય આધારિત મૂલ્ય માહિતી ત્યારે જ મૂલ્યવાન સાબિત થઈ છે કે જ્યારે ખરી જરૂરિયાતના સમયે તે માહિતી ઉપલબ્ધ હોય બરાબર માહિતી ક્યારે મૂલ્યવાન થાય તો કે આપણે જ્યારે જોતી હોય ત્યારે જ તે ઉપલબ્ધ હોય ત્યારે આપણે મળી જાય સમય પહેલા મળતી માહિતી ઘણી વખત જરૂરિયાતના સમયે જ ભૂલાઈ જાય છે જો સમય પહેલા આપણે એ માહિતી મળી ગઈ હોય તો ઘણી વખત આપણે જ્યારે જોતું હોય ત્યારે ભૂલાઈ જાય છે એવી આપણે કેટલી વખત એવું વસ્તુમાં પણ થાય કે આપણે વસ્તુ ઉપયોગી હોય ને એટલે આપણે ક્યાંક આમ વ્યવસ્થિત મૂકી દીધી હોય એક જગ્યાએ મૂકી દીધી હોય સાચવીને અને પછી જ્યારે વસ્તુ જોતી હોય ને ત્યારે આપણે ન મળે શું કામે તો કે સમય વયો ગયો હોય અને પછી અમને ભૂલાઈ ગયું હોય કે મેં ક્યાંક મૂકી છે એ વસ્તુ મૂકી છે જગ્યાએ જ યાદ હોય આપણે પાછા એમ કહી કે ના એ વસ્તુ મેં જગ્યાએ જ મૂકી છે પણ મળતી નથી તો એ શું થયું તો કે સમય આધારિત મૂલ્ય જ્યારે જરૂર હોય ત્યારે આપણે એ વસ્તુ ન મળે બરોબર તો એ સમય આધારિત ક્યારેક આપણે ભૂલાઈ જાય છે જરૂરિયાતના સમય વીતી ગયા પછી મળેલી માહિતીનું કોઈ જ મૂલ્ય કે ઉપયોગ રહેતો નથી જો તમારે એસવાયમાં તમને અત્યારે હું પૂછું બીજા સેમિસ્ટરનું તો તમને લોકોને યાદ ન હોય કારણ કે પરીક્ષા દઈ દીધી એક્ઝામ દઈ દીધી એટલે તમે બધા ભૂલી જાઓ છો યાદ હોય પણ તમે એક વખત જોવો ને તમને બધું યાદ આવી જાય હા આપણે આવું ભણ્યા હતા ને આપણે આ વાંચ્યું હતું બરાબર પણ એ અત્યારે તમને હું પૂછું તો અત્યારે યાદ ન હોય શું કામે તો કે સમય વયો ગયો જ્યારે એની જરૂરિયાત હતી ત્યારે આપણે એનો ઉપયોગ કરી લીધો પછી સમય વયો જાય એટલે આપણે એ માહિતીનું મૂલ્ય ઘટી જાય છે એનું મૂલ્ય નથી હોતું એવી જ રીતના ગમે તે વસ્તુ હોય એનો પણ આપણે ઉપયોગ કરી લઈને પછી એનું આપણે ન જોતી હોય તો આપણે એક જગ્યાએ મૂકી દઈએ તો પછી એનું મૂલ્ય આપણા ઓછું થઈ જાય છે એટલે સમય જાય એટલે એનું મૂલ્ય ઘટી જાય છે એવી જ રીતના તમે જો જે 7th 8thમાં ભણ્યા હશો બરાબર અત્યારે જે તમે પાઠ લેવા જાઓ તો એ તમે ભણી જ ગયા છો પણ તમારે શું કામ તૈયારી કરવી પડે તો કે તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ હતી એટલે તમે ભૂલી ગયા ને અત્યારે તમે બીએડમાં આવ્યા તો પાછું તમારે એ ભણવાનું આવે છે ને ભણાવવાનું આવે છે એટલે તમે પાછો એનો ઉપયોગ કરો છો બરાબર ત્યારે એની જરૂરિયાત પૂરી થઈ ગઈ હતી એટલે પછી એનું મૂલ્ય ઘટી જાય છે આને શું કહેવાય તો કે સમય આધારિત મૂલ્ય હવે માલિકી મૂલ્ય માહિતીની માલિકી અથવા હકો કોણ ધરાવે છે તે પણ માહિતીનું મૂલ્ય નિર્ધારિત કરવામાં મદદરૂપ થાય છે જો ગમે તે કંપની હોય બરાબર તો એ કંપનીની માલિકી કોણ ધરાવે છે એના ઉપર એનું મૂલ્ય હોય છે માહિતીની માલિકી જેની પાસે હોય તે વ્યક્તિ અથવા સંસ્થા અથવા કંપની અથવા સરકાર જે તે માહિતી કોણ કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લઈ શકશે તે નક્કી કરી તે માહિતીના મૂલ્યને વધારી શકે છે બરાબર આપણે રિલાયન્સ છે બરાબર તો રિલાયન્સના તમે શેર એક કંપની જ છે તમે એના શેર લ્યો બરાબર તો શેરના ભાવ અત્યારે તમે જેટલામાં લીધા હોય એનાથી પછી તમે રાખી દો લઈને તો પછી જ્યારે એના ભાવ વધે ત્યારે તમારા માટે એનું મૂલ્ય વધી જાય છે બરાબર તો એ કોણ નક્કી કરે તો કે એ જે તે વ્યક્તિ મુકેશ અંબાણી છે તો એ પોતે નક્કી કરે એના શેરના ભાવ કેટલા પછી દિવાળી ઉપર તમને બોનસ આપે તો કે તમારી પાસે શેર હોય એના ડબલ થઈ જાય ડિવિડન્ડ આપે આ બધું શું છે તો કે એ જે તે વ્યક્તિ નક્કી કરે બરાબર એ જ રીતના સંસ્થા છે સંસ્થા તો કે સંસ્થામાં પણ એ માહિતીનો ઉપયોગ ક્યારે કરવો એ કોણ નક્કી કરે ક્યારે ભાવ વધારવા ક્યારે ન વધારવા જે તે કંપનીનો માલિક નક્કી કરે એવી રીતના સંસ્થાના સંચાલક છે એ નક્કી કરે તમારે મુલાકાતે જવું હોય તો તમને પરમિશન આપવાનું કોણ નક્કી કરે તો કે સંસ્થાના માલિક તમને પરમિશન આપે તો આપણે મુલાકાતે જઈ શકીએ કોઈ પણ સંસ્થાની જો આપણે બીએડમાં જઈએ છીએ મુલાકાત લેવા પણ આપણે પરમિશન મળે
તો આપણે જઈ શકીએ, બરોબર. અમૂલ ડેરીમાં જવું મુલાકાત લેવા તો આપણે એની પહેલા પરમિશન લેવી પડે, બરોબર. પહેલા એની પરમિશન લેવા માટે આપણે એને લેટર આપવો પડે, પછી પરમિશન આપે તો આપણે એની સંસ્થાની મુલાકાત લેવા જાય. આ કોણ? તો કે જે તે વ્યક્તિ, જે તે હોદ્દા પર વ્યક્તિ હોય તે નક્કી કરે છે. તો સરકાર પણ એવી જ રીતના કાંઈ પણ માહિતી તો કે ગમે તે વસ્તુ હોય સરકાર નક્કી કરે કે ભાઈ આ જાહેર આટલા આપણો ટેક્સમાં વધારો કરવો હોય તે કોણ નક્કી કરે? તો કે સરકાર નક્કી કરે કે ભાઈ આટલો ટેક્સ વધારવો, બરાબર. આના ઉપર આટલો ટેક્સ, આમાં આટલો ટેક્સ ઘટાડવો. પછી આપણે જે ટેક્સ ભરવાનો હોય એમાં પણ રકમની મર્યાદા કોણ નક્કી કરે? તો કે ગવર્મેન્ટ નક્કી કરે કે 6 લાખ સુધી ની આવક હોય તો એની ઉપર ટેક્સ નહીં લાગે, બરોબર. તો રિટર્ન ન ભરવું લેડીઝને અમુક છૂટ આપવામાં આવે. આ બધું કોણ નક્કી કરે? તો કે જે તે સરકાર નક્કી કરે, બરોબર. તો આ માહિતી છે એ સરકાર નક્કી કરે, એના દ્વારા આપણે મેળવીએ છીએ કે ભાઈ આવી રીતના આ રૂલ્સ છે અને આપણે એનું અમલીકરણ કરીએ છીએ. તો આ શું થયું કે માલિકીની મૂલ્ય એટલે કે કોની પાસે માલિકી છે, બરોબર. કંપની હોય તો કંપની જે ધારક હોય એની પાસે માહિતી હોય, સંસ્થા હોય તો સંસ્થા ચલાવનાર હોય એની પાસે માલિકી હોય એની, બરોબર. આપણી કોલેજમાં જે કઈ નિર્ણય લેવા, ઓનલાઈન આપણે આ ક્લાસ ચાલુ કર્યા તો પેલા કોણ? તો કે આપણા પ્રિન્સિપાલ નક્કી કરે, પછી ટ્રસ્ટી પેલા કહે એટલે પ્રિન્સિપાલ દ્વારા આપણે બધું આયોજન કરીને તમારા ઓનલાઈન ક્લાસ લેવામાં આવે, બરોબર. તો માલિકી કોની? તો કે આપણા ટ્રસ્ટી જે તે સંસ્થા ચલાવે છે, બરોબર, એની માલિકી છે. તો આને કેવું કહેવાય? તો કે માલિકી મૂલ્ય કહેવાય. ખાસ ઉપયોગની તબીબી ક્ષેત્રે ઉપયોગી, સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ઉપયોગી, ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી માહિતી જેની માલિકી હેઠળ હોય છે તે વ્યક્તિને, સંસ્થાને કે સરકારને તે માહિતી શક્તિશાળી બનાવે છે, જે આજના સમયનું સૂત્ર ચરિતાર્થ કરે છે, બરોબર. ખાસ ઉપયોગી તબીબી ક્ષેત્રે ઉપયોગી માહિતી, તબીબી ક્ષેત્ર એટલે આરોગ્ય ક્ષેત્ર. પછી સંરક્ષણ ક્ષેત્ર એટલે કે આપણે આર્મી, નેવી બધી શું છે? તો કે આપણી સંરક્ષણ ક્ષેત્ર, બરાબર. પછી અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર ઉપયોગી, ઔદ્યોગિક ક્ષેત્ર ઉપયોગી માહિતી જેની માલિકી હેઠળ હોય તે વ્યક્તિને, સંસ્થાને કે સરકારને તે માહિતી શક્તિશાળી બનાવે છે. આ થયું માલિકી. આ રિલાયન્સ નો મેં ફોટો મૂક્યો છે, બરાબર. થેન્ક યુ. આજે આપણે અહીંયા આપનો પોઈન્ટ પૂરો થઈ ગયો એટલે અહીંયા આપનું લેક્ચર પૂરું કરીએ છીએ. અને 10:30 વાગે હમણાં જ 5 મિનિટમાં રમા મેડમ છે તે તમારું બીજું લેક્ચર લેશે. કાલે આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે હું પહેલા સમજાવીશ અને પછી 4.1 આપણે ચાલુ કરશું. 4.1 મારે કરાવવાનું છે અને 3.4 મારે કરાવવાનું હતું, બરોબર. અહીંયા આપણું 3.4 પૂરું થાય છે એટલે 3.4 માં તમને કાંઈ પણ ન સમજાણું હોય તો કાલે મને પાછું પૂછી શકો છો, બરોબર. આ પીપીટી હું શેર કરી દઉં છું એટલે તમે જોઈ લેજો અને કાંઈ પણ ન સમજાણું હોય તો મને પાછું પૂછી શકો છો. અને કાલે હું આમાંથી જે કાંઈ ક્વેશ્ચન નીકળે છે એ બધા ક્વેશ્ચન કેવા કેવા પૂછાય અને એ તમને પહેલા સમજાવીશ અને પછી આપણે નવા પોઈન્ટની શરૂઆત કરીશું. થેન્ક યુ. ફલ્ગુનીબેન, હા, 16 તારીખ વાળી કઈ સૂચના આપવાની તમારે? એ સર હારે વાત કરીને કહું ને. ઠીક છે. બરાબર ને, સર ને કહું કે ભાઈ કેવી રીતના, નકર બપોર પછી, એટલે કાલે હજી લેક્ચર હશે ને મારું પાછું 9:30. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, હજી 5 મિનિટની વાર છે. છે કોઈને કાંઈ ક્વેશ્ચન?
હાર્દિકભાઈ, રમાબેન નથી થયા હજી જોઈન? ના નથી થયા. 2 મિનિટની વાત છે. મારે નવો પોઈન્ટ હવે મેં કીધું ક્યાં ચાલુ કરું, મેં ચાલુ ના કર્યું. ફાલ્ગુનીબેન, રમાબેનને જાણ કરજો. હા, મેં કાલ તો વાત કરી હતી અને યાદ તો કરાવી હતી, પાછું કરી દઉં. હા.